આ વિડીયોની અંદર આપણે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમના જે સ્પેશિયલ કેસીસ છે એમાંથી એનો થર્ડ કેસ જોઈએ, જેમાં આપણે ઓલ્ટરનેટિવ ઓપ્ટિમલ સોલ્યુશન અથવા તો એને કહેવાશે મલ્ટિપલ ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ. તો આપણને અહીંયા એક લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપ્યો, મેક્સિમાઇઝ ટાઈપનું ફંક્શન આપ્યું અને કન્સ્ટ્રેન્ટ આપી લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુના કોમ્બિનેશનમાં. એટલે હવે આને આપણે સોલ્વ કરવા માટે ક્યાં તો ટુ ફેઝ મેથડ અથવા તો બિગ એમ મેથડનો યુઝ થાય. જો બધી કન્સ્ટ્રેન્ટ આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની હોય તો આપણે સિમ્પ્લેક્સ મેથડ યુઝ કરી શકીએ, પણ અહીંયા આપણને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપી એટલે આપણે કન્સ્ટ્રેન્ટ મતલબ કે બિગ એમ મેથડ અથવા તો પછી ટુ ફેઝ મેથડનો યુઝ થાય. તો અહીંયા આપણે યુઝ કરીએ બિગ એમ મેથડ અને સોલ્વ કરીએ. તો મેં સોલ્વ કરેલો જ છે, ખાલી આપણે સમજીએ કે ઓલ્ટરનેટિવ સોલ્યુશન કઈ કન્ડિશનમાં આપણને મળી શકે. તો અહીંયા આપણે એને બિગ એમ મેથડથી સોલ્વ કરવા માટે પહેલાં તો ઓબ્જેક્ટિવ ફંક્શન એઝ ઇટ ઇઝ લખી દીધું. એના પછી આપણે કન્સ્ટ્રેન્ટને ઇક્વેશનમાં કન્વર્ટ કરી. પહેલી બંને લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની હતી એટલે અહીંયા આપણે સ્લેક વેરિયેબલ એડ કર્યો. ત્રીજી કન્સ્ટ્રેન્ટની અંદર આપણે સરપ્લસ વેરિયેબલ બાદ કરીએ અને આર્ટિફિશિયલ વેરિયેબલને એડ કરીએ. હવે એની ઉપરથી આપણે ટેબલ બનાવી દઈએ, રાઈટ. ટેબલની અંદર બધા જ વેરિયેબલ્સ આવશે, ડિસિઝન વેરિયેબલ, સ્લેક, સરપ્લસ વેરિયેબલ અને આર્ટિફિશિયલ વેરિયેબલ. અને એ જ રીતે બેઝિસની અંદર કન્સ્ટ્રેન્ટ વાઇઝ આપણા સ્લેક અને આર્ટિફિશિયલ વેરિયેબલ. અહીંયા એની ઓબ્જેક્ટિવ ફંક્શનની કોએફિશિયન્ટની વેલ્યુ, અહીંયા આપણે જે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ અને ઇક્વેશન વાઇઝ આપણને જે કોએફિશિયન્ટ્સ મળ્યા હોય તો અહીંયા આપણે ઝેડ ફાઇન્ડ કર્યા, સીબી ઇન્ટુ એક્સબીને મલ્ટીપ્લાય કરીને. એ જ રીતે ઝેડ જે ફાઇન્ડ કર્યા, રાઈટ, અને સીજે માઇનસ ઝેડ જે. આઈ થિંક તમને આની અંદર સોલ્યુશન ફાઇન્ડ કરવામાં કોઈ તકલીફ નહીં પડે, અને પડે તો આપણે આગળ ઓલરેડી બિગ એમ મેથડનો વિડીયો બનાવેલો જ છે, એટલે એક વખત તમે એને સોલ્વ કરવા માટે જોઈ લેશું તો તમને ખ્યાલ આવી જશે કે આનું સોલ્યુશન કઈ રીતે મળે. તો આ જ રીતે આપણે આગળ સેકન્ડ ટેબલ જોઈએ. તો આની અંદર આપણને કી કોલમ તરીકે કઈ કોલમ મળશે? આ પહેલી કોલમ એટલે કે x1. અને આપણે જ્યારે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ તો મિનિમમ રેશિયો આપણને આ મળે. એટલે અહીંથી આપણો આર્ટિફિશિયલ વેરિયેબલ બેઝિસમાંથી રિમૂવ થઈ જશે અને ત્યાં કયો વેરિયેબલ આવશે? x1. તો નેક્સ્ટ ટેબલની અંદર અહીંયા આપણે x1 મૂકી દઈએ, બાકીના વેરિયેબલ એઝ ઇટ ઇઝ, અને જોઈએ કે કઈ રીતે આપણને સોલ્યુશન મળે. તો અહીંયા આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ રિમૂવ કરી દીધો, x1ને લાવી દીધા, પછી જે આપણો કી એલિમેન્ટ હતું એને 1 કર્યા અને એ રીતે આપણે સોલ્યુશન ફાઇન્ડ કર્યું. તો અહીંયા આપણે સીજે માઇનસ ઝેડજેની વેલ્યુ ચેક કરીએ તો અગેન આપણને પોઝિટિવ વેલ્યુ મળે. મતલબ કે ફરીથી કી કોલમ આ થાય. અને હવે કી રો ફાઇન્ડ કરવા માટે આપણે XP બાય XKનો રેશિયો ફાઇન્ડ કર્યો. સો મિનિમમ વેલ્યુ આપણને આ મળી. તો અહીંયા આપણો S2 વેરિયેબલ રિપ્લેસ થશે કોનાથી? S3થી. એટલે નેક્સ્ટ ટેબલની અંદર અહીંયા આવી જશે S3 અને બાકીના વેરિયેબલ શું રહેશે? એઝ ઇટ ઇઝ. તો હવે એ નેક્સ્ટ ટેબલ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણું રિપ્લેસમેન્ટ થઈ ગયું. પછી આપણે જે નોર્મલ પ્રોસિજર કરીએ એ પ્રમાણે કે કી એલિમેન્ટને 1 બનાવવાના અને એની કોલમના જે બાકીના એલિમેન્ટ્સ હોય એને આપણે 0 બનાવીએ. તો બસ એ જ રીતે બધી જ વેલ્યુઝ ફાઇન્ડ કરી અને અહીંયા ઝેડની વેલ્યુ આપણને મળી 48. આપણે ઝેડ જે ફાઇન્ડ કર્યા અને સીજે માઇનસ ઝેડ જે. તો તમે જુઓ અહીંયા બધી સીજે માઇનસ ઝેડ જેની વેલ્યુ કેવી મળે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો જ્યારે આપણા બધા સીજે માઇનસ ઝેડ જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થઈ જાય, મતલબ કે આપણને અહીંયા ફિઝિબલ સોલ્યુશન, આપણું જે ઓપ્ટિમમ સોલ્યુશન હોય એ મળી ગયું. તો x1ની વેલ્યુ કેટલી થશે? 8. x1 ઇઝ ઇક્વલ ટુ 8 થાય. x2 અહીંયા છે નહીં, આપણા જે બે ડિસિઝન વેરિયેબલ કેટલા હતા? 2. તો x1ની વેલ્યુ આપણને મળી ગઈ. x2ની વેલ્યુ x2 બેઝિસમાં પ્રેઝન્ટ નહોતી એટલે x2ની વેલ્યુ આપણે કેટલી ધારી લઈશું? 0. અને એની માટે આપણને ઝેડની વેલ્યુ મળશે 48. હવે આપણને ઓપ્ટિમલ સોલ્યુશન ક્યારે મળે? તો ધ્યાનથી સમજો કે જ્યારે આપણા જે સીજે માઇનસ ઝેડજીની બધી જ વેલ્યુઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થઈ ગઈ, બરાબર. હવે x1 તો બેઝિસની અંદર પ્રેઝન્ટ છે જ ઓલરેડી, પણ x2 નથી. તો x2ને આપણે બેઝિસમાં લાવવો હોય તો અહીંયા સીજે માઇનસ ઝેડજીની જે વેલ્યુ આપેલી હોય એ ચેક કરવી પડે. જો એ બી આપણા બધા જ વેરિયેબલ, બધા ડિસિઝન વેરિયેબલ માટે, બીજા કોઈ વેરિયેબલની વાત આપણે નહીં કરીએ, કારણ કે જ્યારે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો એમાં કયા વેરિયેબલ હોય? ડિસિઝન વેરિયેબલ હોય. એટલે અહીંયા આપણે કોની વેલ્યુ ચેક કરીએ? ડિસિઝન વેરિયેબલની. કે જો બધા ડિસિઝન વેરિયેબલ જેટલા બી વેરિયેબલમાં આપણને ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું હોય એની વેલ્યુ 0 હોય તો અહીંયા તમે વેરિયેબલમાં જે
અરે બેસિસની અંદર જે ઓલરેડી વેરિયેબલ પ્રેઝન્ટ હોય એની સિવાયનો કોઈ વેરિયેબલ તમે અહીંયા ઇન્સર્ટ કરવું હોય તો એને કરી શકો. કઈ રીતે? પણ એની માટે કન્ડિશન શું છે કે CJ માઇનસ ZJની વેલ્યુ 0 હોવી જોઈએ. જો અહીંયા કોઈ વેલ્યુ નેગેટિવ આપેલી હોય, માની લો કે આપણે x2 છે, x1 તો ઓલરેડી એટલે આપણે એને બેસિસમાં લઈ જવાનો કોઈ મતલબ નહીં, પણ અહીંયા આપણે x2ને એન્ટર કરવો હોય તો કરી શકીએ. પણ કઈ કન્ડિશનમાં? જ્યારે એની વેલ્યુ CJ માઇનસ ZJની 0 આપેલી હોય ત્યારે. જો કોઈ નેગેટિવ વેલ્યુ હોય તો એ વસ્તુ પોસિબલ નહીં થાય, પણ 0 આપેલા હોય તો આપણે શું કરીએ, આને કી કોલમ તરીકે લઈ લઈએ. આ જે આપણી x2 વાળી કોલમ છે એને આપણે શું કરીશું, કી કોલમ તરીકે લઈશું. બરાબર. ફરીથી આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ અને એની ઉપરથી કી રો ડિસાઇડ કરીએ. તો અહીંયા આપણો મિનિમમ રેશિયો અહીંયા મળ્યો ફર્સ્ટ રો માટે, એટલે આપણી કી રો કઈ થશે, આ પહેલી. તો આપણો જે x2 છે એ નવા ટેબલની અંદર કોને રિપ્લેસ કરશે, S1ને. એટલે આપણું જે સોલ્યુશન છે એમાં કોઈ જ ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય. સોલ્યુશન તો સેમ, એટલે ઝેડની જે વેલ્યુ મળી એ તો આપણને સેમ જ મળવાની. ખાલી અહીંયા જે આપણને x1 અને x2ની વેલ્યુ મળતી હતી એ વેલ્યુ નવી અલગથી મળે. બરાબર. એટલે કે આપણને મલ્ટિપલ સોલ્યુશન મળે અથવા તો ઓલ્ટરનેટિવ, કે અહીંયા આપણને જેમ x1ની વેલ્યુ 8 મળી અને x2 0 મળ્યા, તો એમાં x1 અને x2ની વેલ્યુ બદલાઈ જાય, પણ એની આ ઝેડ ઉપર કોઈ ઇફેક્ટ નહીં થાય. પણ ઓલ્ટરનેટિવ સોલ્યુશન મળવા પાછળની પણ કન્ડિશન છે કે એ તમે ત્યારે જ ફાઇન્ડ કરી શકો કે જ્યારે અહીંયા જે વેરિયેબલ આપણા બેઝિસની અંદર પ્રેઝન્ટ ના હોય એને તમારે બેઝિસની અંદર લાવવો હોય તો CJ માઇનસ ZJમાં એની વેલ્યુ કમ્પલસરી 0 હોવી જોઈએ. જો નેગેટિવ હોય તો આપણે એને એન્ટર નહીં કરી શકીએ. પણ અહીંયા આપણને વેલ્યુ કેવી આપી, x2ની 0. તમને એમ થાય કે x1 ના લેવાય, પણ ઓલરેડી x1 છે જ ત્યાં હાજર, એટલે લેવાનો કોઈ મતલબ બનતો નથી. માની લો કે x1ની જગ્યાએ x2 આપ્યા હોત તો આપણે x1ને અંદર બેઝિસમાં એન્ટર કરાવીએ. બરાબર. પણ x1 આપ્યા તો હવે આપણે કયો લઈશું, x2. તો આને આપણે કી કોલમ તરીકે લીધી. એ જ રીતે અહીંયા આપણને મિનિમમ રેશિયોથી આપણને આ કી રો મળી. તો નવા ટેબલની અંદર આપણે S1ને રિપ્લેસ કરીશું કોનાથી, x2થી. એટલે અહીંયા આવશે x2, આ એઝ ઇટ ઇઝ આવશે ને આ બી એઝ ઇટ ઇઝ આવશે. તો હવે આપણે નવું ટેબલ જોઈએ. તો જુઓ, નવા ટેબલની અંદર આપણે અહીંયા જે આગળ હતો વેરિયેબલ S1 એને આપણે રિપ્લેસ કર્યા કોનાથી, x2થી. S3 એઝ ઇટ ઇઝ, x1 પણ એઝ ઇટ ઇઝ. અને આપણી જે નોર્મલ પ્રોસિજર હતી કે જે બી કી એલિમેન્ટ હોય એને 1 બનાવો, એની કોલમના બાકીના એલિમેન્ટ્સને 0 બનાવો. તો એ રીતે આપણે ફોલો કર્યું. પછી Z ફાઇન્ડ કર્યા. તો અગેન તમે જોઈ શકો ઝેડની વેલ્યુ સેમ જ મળી અહીંયા આપણને. અને CJ માઇનસ ZJ આપણે ચેક કરીએ તો બધી જ વેલ્યુ કેવી મળે, લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. મતલબ કે આ પણ આપણું કેવું સોલ્યુશન થયું, ફિઝિબલ સોલ્યુશન. ઝેડની ઓપ્ટિમમ વેલ્યુ આપણને મળી ગઈ. હવે ચેક કરીએ કે x1ની વેલ્યુ કેટલી મળે અને x2ની વેલ્યુ કેટલી મળે. તો x1 અહીંયા કેટલા થશે, 12/5, અને x2ની વેલ્યુ કેટલી થશે, 42/5. આગળ કેટલી હતી, x1ની વેલ્યુ 8 હતી. બરાબર. અને x2 બેઝિસમાં હતો નહીં એટલે આપણે એની વેલ્યુ 0 લીધી હતી. પણ અહીંયા બંનેની વેલ્યુ બદલાઈ ગઈ, પણ છતાં પણ આ જે ઝેડ છે એની ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી. મતલબ આને શું કહેવાશે, મલ્ટિપલ અથવા તો ઓલ્ટરનેટિવ સોલ્યુશન, કે x1 અને x2ની આપણને અલગ અલગ ઓલ્ટરનેટિવ વેલ્યુઝ મળી, પણ ઝેડની તો આપણને કેવી વેલ્યુ મળશે, સેમ વેલ્યુ મળશે.